સાહેબ, દીકરીઓ તો નસીબ છે મળે છે. એક મોટી ફોર્ચ્યુનર ગાડી પર લખેલું હતું માતૃકૃપા. એ ગાડી વૃદ્ધાશ્રમની આગળ આવીને ઊભી રહી જાય છે અને તેમાંથી એક છોકરો નીચે ઉતરે છે અને તેમાંથી તેની માને નીચે ઉતારીને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગાડી લઈને નીકળી જાય છે. જેટલા સિનિયર સિટીઝન વૃદ્ધાશ્રમમાં હતા તે બધા મા પાસે આવીને તેને સાંત્વના આપવા લાગે છે અને તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તે મા તેમને જોઈને જોરથી હસવા લાગે છે. તેથી તેની પાસે બેઠેલી બુઢિયા મા તેને પૂછે છે કે તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકીને નીકળી ગયો તો પણ તમે હસો છો? તેથી તે કહે છે કે આ સજા તો મને મળવાની જ હતી. મેં મારા કુખમાં 2 દીકરીઓ હતી, તેને મારીને મેં આ દીકરાને જન્મ આપ્યો છે, તો તેની સજા મને મળવાની જ હતી. ભાઈઓ, નવરાત્રિમાં આપણે માતાજીની પૂજા ઉપવાસ કરીએ છીએ અને આપ અમારે ઘરે પધારો તેવું કહીએ છીએ, પણ જ્યારે દીકરી ઘરે આવે ત્યારે મોઢું પડી જાય છે અને ભગવાન કહે છે કે દીકરીઓ બડા નસીબથી મળે છે. જ્યારે ધરતી પર ભગવાન દીકરાને મોકલે છે ત્યારે કહે છે કે જા મા બાપની સેવા કરજે, અને જ્યારે દીકરીઓને મોકલે છે ત્યારે કહે છે કે બેટા ચિંતા ના કરતી, બેટા તારા મા બાપનો ખ્યાલ હું રાખીશ. દીકરા તો મરી ગયા પછી સ્વર્ગ અપાવે છે, પરંતુ દીકરી તો જીવતે જીવ ઘરને સ્વર્ગ બનાવે છે. તેથી જે લોક ભાગ્યશાળી છે તેમને દીકરી ભગવાન આપે છે.